આ સમાચાર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઉપયોગ થઈ શકે છે। ટ્રેનમાંથી ઉતર્યા પછી મુસાફરો સીટ પર બેડશીટ, ટુવાલ અથવા ધાબળો છોડી દે છે અને કોચ એટેન્ડન્ટ મુસાફરોને ઉતાર્યા પછી બ્લેન્કેટ શીટ એકાંતરિત કરે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ઉતર્યા પછી જો કોઈ અન્ય મુસાફર તમારી બર્થ પરથી ચાદર કે ટુવાલ ઉઠાવે તો તમે પગલાં લઈ શકો છો। આ અંગે રેલવેના નિયમો શું કહે છે? દર વર્ષે લગભગ 8 કરોડ મુસાફરો દેશમાં મુસાફરી કરે છે। દૈનિક મુસાફરોની સરેરાશ સંખ્યા લગભગ 1.85 કરોડ, તેમાંથી 1.77 કરોડ લોકો નોન એસી એટલે કે સ્લીપર કોચમાં, જનરલ ક્લાસમાં અને 8.57 લાખ લોકો એસીમાં મુસાફરી કરે છે। આ માટે પ્રીમિયમ મેલ અને એક્સપ્રેસ સહિત 2122 ટ્રેનો દરરોજ ચલાવવામાં આવે છે। આ વર્ગમાં મુસાફરી કરતા મુસાફરોએ ઉતરતા પહેલા ખાસ કાળજી લેવાની જરૂર છે, કારણ કે જો અન્ય મુસાફર મુસાફરીની બર્થ પરથી ચાદર કે બ્લેન્કેટ લઈ જાય તો રેલવે તે વ્યક્તિ સામે શું કાર્યવાહી કરી શકે? રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ ચાદર અથવા ધાબળો લઈને પકડાય છે તો રેલવે તે પેસેન્જરને જીઆરપીને સોંપે છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે। તેણે દલીલ કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ ચાદર કે ધાબળો મળતો નથી ત્યારે તે એજન્ટ પાસેથી માંગે છે। તેવી જ રીતે જો કોઈ બર્થ પરથી બેડશીટ અથવા ધાબળો ગુમ થઈ જાય તો તે મુસાફરની જવાબદારી છે અને રેલવે તેની સામે પગલાં લઈ શકે છે। હાલ માટે આટલું જ। મળીશું એક નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।